વડોદરાના બાજવા વિસ્તારમાં જાણે કાયદો વ્યવસ્થાનો ડર ઓસરાઈ રહ્યો હોય તેમ તસ્કરો બેફામ બન્યા છે। અહીં એક જ રાતમાં 5 દુકાનોના તાળા તૂટ્યા અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર બન્યા। ચોર ટોળકી ગાંધી રોડ વિસ્તારમાં ત્રાટકી રાખી દરમિયાન અને રાત્રે 5 દુકાનોના તાળા તોડ્યા છે। અહીં લાખોના માલ સામાનને બદલે આ ચોરોએ રોકડ રકમ પર હાથ ફેરો કર્યો અને રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગયા। વેપારીઓ જ્યારે સવારે દુકાને પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે દુકાનમાં ચોરી થઈ છે। પોલીસને જાણકારી આપવામાં આવી એટલે પોલીસની ટીમ ત્યાં પહોંચી છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ આ વેપારીઓની વ્યથા એ છે, તેઓનું કહેવું છે કે ગાંધી રોડ પર ચોરી થવું હવે જાણે રોજબરોજની વાત થઈ ગઈ છે। વારંવારની રજૂઆત તેમ છતાંય પોલીસ વિભાગ દ્વારા આ વાતને ગંભીરતાથી લેવામાં નથી આવી રહી તેવા પણ આક્ષેપ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે એક જ રાતમાં જ્યારે 5 દુકાનોના તાળા તૂટ્યા છે ત્યારે પોલીસ આ તસ્કરોને પકડશે કે પછી વેપારીઓએ ભયના ઓથા હેઠળ જ વેપાર કરવો પડશે। રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ હોમગાર્ડમાંથી ફોન આવ્યો હતો કે તમારી દુકાનના શટર ખુલ્લા છે। એટલે રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ અમે પહોંચ્યા હતા દુકાને જઈને જોયું તો તાળા શટર તૂટેલું હતું અને અંદરનું બધું માલ વિખેર હતો અને પરચુરણ ને એવું બધું લઈ ગયા છે અમારી દુકાનેમાંથી। અને પછી આગળ તપાસ કરતાં બીજી 4 દુકાનોના બી તાળા તૂટેલા જોવા મળ્યા હતા। એટલે રાતે 5 વાગ્યાની આજુબાજુ આપણે જવાહરનગરમાં અરજી આપીને આવ્યા છે। એટલે પીઆઈ દેસાઈ સાહેબને આપણે કહેવાનું કે વહેલી તકે આ ચોરોને પકડે અને જે કંઈ બી સજાની જોગવાઈ હોય એ ચોરોને કરે। રાતે સચિનભાઈનો ફોન અમારી ઉપર આવ્યો હતો કે આવી રીતે તાળા તૂટ્યા છે, તો અમે પહોંચ્યા તો બીજી પણ દુકાનોના તાળા તૂટ્યા હતા અને બધો માલ વેરવિખેર કર્યો છે અને એમાં મસાલાની બરણીઓને બધું ગયું છે। બીજું તો હજુ જોઈશું એટલે ચેક કરીએ એટલે ખબર પડે। અમને સચિનભાઈનો ફોન આવ્યો કે તમારી દુકાનના તાળા તૂટ્યા છે, તો આવીને જોયું થોડું અડધો શટર નીચેથી અંદર 2 જણા ઘૂસી કેટલાક એક અંદરથી ઘૂસી અને જોયું અંદર તો ગલ્લા બલ્લામાં બધા પૈસા 8 થી 10 રૂપિયા 10 થી 20 થી 50 જેવા નોટા સિક્કાને પહોંચવાનું હતું એ બધું ને ચોપડીઓ ચેકબુકોને બધું નીચે બધું વેરી ખાયું સાહેબ।